લેજો ત્યારે ફંક્શન્સમાં આજે આપણે આગળ વધીએ. હજુ પણ કેવું છું, ધોરણ 9 થી 12ના ઇંગ્લિશનો પાયો, એનો બેઝ જે ખરો ફંક્શન્સ છે. નોટબુક તો કમ્પ્લીટ કરવાની જ, પુસ્તક તો કમ્પ્લીટ કરવાનું, સાથે મસ્તક પાછું જોઈએ તો વિડીયોઝ જોઈને ફંક્શન જે ખરા પાછા રિપીટ કરી લેવાના. આજે એક મહત્વનું ફંક્શન જે ખરું, સ્પેસિફાઈંગ ટાઈમ. કોઈક વખત આપણે કોઈ ચોક્કસ સમયની વાત કરવી હોય તો સ્કૂલે કેટલા વાગે જાય? સવારે 7 વાગ્યે. ચોક્કસ ટાઈમ. આપણો દેશ ક્યારે આઝાદ થયેલો? 1947માં. ચોક્કસ સાલ. સો બેઝિકલી એમાં લેંગ્વેજ એલિમેન્ટ્સમાં શું આવશે? પ્રિપોઝિશન્સ આવશે. કે સાહેબ પ્રિપોઝિશન એટલે ઇન, ઓન, ફોર આવે, આવા પ્રિપોઝિશન્સ આવે. બીજા બધા પણ છે. એની સાથે ફિક્સ ટાઈમ આવે. સિઝન એટલે કે ઋતુની વાત હોય, હું ઉપર જ લખી દઉં. કયું સારું દેખાશે? ઋતુ. આ દેખાય કે નહીં દેખાય? પેલામાં તો બ્લેક. ઋતુ કોઈક દિવસ હોય અને મંથ એટલે મહિનો હોય. વિન્ટર એટલે શિયાળો. ઇન વિન્ટર, શિયાળામાં અમે છે ને હિલ સ્ટેશન પર ગયેલા. વી વિઝિટેડ માઉન્ટ આબુ. ડ્યુરિંગ પણ લઈ શકો, અથવા તો ઇન વિન્ટર, શિયાળામાં મુલાકાત લીધી અથવા શિયાળા દરમિયાન મુલાકાત લીધી. ઇન સમર, ઇન સ્પ્રિંગ, ઓટમ, મોન્સૂન, એ રીતે ઋતુના નામ આપેલા. વેન વિલ યુ મીટ મી? તું મને ક્યારે મળશે? ઓન સન્ડે, ઓન મંડે, ઓન ટ્યુઝડે. ચોક્કસ દિવસ કહી દીધો. ઇન ધ મોર્નિંગ એવું પણ તમે કહી શકો. આઈ સો હિમ ઇન ધ મોર્નિંગ. મેં એને સવારે જોઈ લો. ઇન ધ ઇવનિંગ, ઇન જાન્યુઆરી, ઇન ફેબ્રુઆરી, ઇન લાસ્ટ મંથ અથવા ડ્યુરિંગ લાસ્ટ મંથ, ગયા મહિના દરમિયાન મેં એને જોયો નથી. નેક્સ્ટ મંથ, આવતા મહિને. અથવા તો એટ પણ આવી શકે. એટ 10 o'clock, 10 o'clock. બરાબર. તો કોઈ ચોક્કસ ટાઈમ આવી રીતે બતાવ્યો હોય, ઇન આવે, ઓન આવે, એટ આવે, આની સાથે સમય આપ્યો હોય. જોઈએ જોઈએ એક્ઝામ્પલ જોઈએ. અક્કી મીટ્સ હિઝ ફ્રેન્ડ્સ. અક્કી એના મિત્રોને મળે છે. ક્યારે મળે છે? ઇન ધ મોર્નિંગ, સવારે મળે છે. મગન કાકા ઓપન્સ હિઝ શોપ. મગન કાકા એમની દુકાન ખોલે છે. ક્યારે ખોલે છે? એટ 9 AM. દે પ્લે ક્રિકેટ. તેઓ ક્રિકેટ રમે છે. એકચ્યુઅલી આ ડ્યુરેશન તો થયું, પણ તેમાં પણ ચોક્કસ સમય થયો કે 9 થી 11 જ રમે છે. સમયનો ગાળો કહેવાય એને. વી બાય ન્યૂ ક્લોથ્સ. અમે નવા કપડાં ખરીદીએ છીએ. ક્યારે? કે દિવાળી પર, ઓન દિવાળી. જાનકી બોટ અ સ્માર્ટફોન. જાનકીએ સ્માર્ટફોન ખરીદ્યો. ક્યારે ખરીદ્યો? ઇન 2021. આઈ વિલ સી યુ. હું તને મળીશ, આપણે મળીશું ઓન સન્ડે, રવિવારે. ધ ટ્રેન વિલ અરાઈવ એટ, કેટલા વાગ્યે છુકછુક ગાડી આવવાની? એટ 11 PM. 11 વાગ્યે છુકછુક ગાડી આવશે. ધ વેધર ઇઝ પ્લીઝન્ટ. વાતાવરણ જે ખરું એકદમ આનંદદાયક હોય છે, ખુશનુમા હોય છે. ક્યારે? ઇન મોન્સૂન. ચોમાસામાં જાઓ સાપુતારા, મજા આવે. લઈએ. ધ વેધર ઇઝ પ્લેઝન્ટ ઇન મોન્સૂન. ચોમાસામાં વાતાવરણ ખૂબ જ ખુશનુમા હોય, આનંદદાયક હોય, મજા આવે. સાપુતારા ગયા હોય ત્યાં ઉપર ટેબલ પોઈન્ટ પર, આહા હા હા, વાદળોની વચ્ચે ઊભા ઊભા મેગી ખાવાની. કે સાહેબ દિલ ખુશ કરી નાખ્યું તમે તો. બસ નાલાયકો, બહુ વધારે ખુશ થવાની જરૂર નથી. અહીંયા જુઓ, અહીંયા જુઓ, અહીંયા જુઓ, અહીંયા જુઓ. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી. ભગવાન જે ખરા ને તે બહુ બિઝી હતા. ક્યારે? ધેટ ડે, તે દિવસે બિઝી હતા. યુ મસ્ટ રીચ ધ ગુરુકુલ એટ એક્ઝેક્ટ 9 AM. તમારે એક્ઝેક્ટ 9 વાગ્યે ગુરુકુળ પર પહોંચી જવું પડશે ભાઈ. ચોક્કસ ટાઈમ, સ્પેસિફાઈંગ ટાઈમ. સ્પેસિફાઈંગ. બીજું છે પોઈન્ટ ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમનો અર્થ થાય ક્રિયા
ક્રિયા ક્યારે શરૂ થઈ, આને કહેવાય પોઈન્ટ ઓફ ટાઈમ. અને ડ્યુરેશન ઓફ ટાઈમનો અર્થ થાય ક્રિયા કેટલા સમયથી ચાલુ છે. સમજો, સિન્સ મોર્નિંગ એટલે સવારથી, પણ એની સામે ફોર 7 hours, ફોર 3 hours, આવું જો કંઈક કીધું હોય, 7 કલાકથી ક્રિયા ચાલુ છે, હવે કેટલા વાગે તે નથી કીધું. સિન્સ 10 o'clock, સવારે 10 વાગ્યાથી વિદ્યાર્થીઓ શાળામાં છે. ફોર 6 hours, 6 કલાકથી અત્યારે એ પાછું ગણવા બેસવું પડે. આમાં ચોક્કસ ટાઈમ આપી દીધેલો હોય, આમાં સમયનો ગાળો આપેલો હોય. સિન્સ લાસ્ટ મંડે, ગયા સોમવારથી, એટલે પાછું વિચાર આજે કયો વાર, આજે આજેલા સોમવાર જ એમ, એટલે ગયા સોમવારથી એટલે 8 દિવસ થયા. અચ્છા, ફોર લાસ્ટ 3 days, ફોર 8 days, 8 દિવસથી. સિન્સ લાસ્ટ વીક, ગયા અઠવાડિયાથી, આમાં ફોર અ વીક. સિન્સ ઓગસ્ટ, ગયા ઓગસ્ટથી, ત્યારથી ક્રિયા ચાલુ થયેલી છે. ફોર 2 months, 2 મહિનાથી. એ પાછું ગણો આ કયો મહિનો ચાલે, આના પહેલાનો મહિનો કયો હતો, એમાં ગણવું પડે. ડાયરેક્ટ કહી દે સિન્સ 2019, 2019થી અમે અહીંયા રહીએ છીએ. ફોર 4 years, 4 વર્ષથી. આ 2025 ચાલે, 24, 23, 22, અચ્છા એવી રીતે. સિન્સ માય બર્થ, મારા જન્મથી જ આપણે તો અહીંયા. ફોર અ લોંગ ટાઈમ, બહુ લાંબા સમયથી અહીંયા રહીએ. સિન્સ વેન અને હાઉ લોંગ, આ રીતે સવાલ પૂછી શકાય. જોઈએ, આ છે પોઈન્ટ ઓફ ટાઈમ જેમાં સિન્સ આવે, આ છે ડ્યુરેશન ઓફ ટાઈમ જેમાં સામાન્ય રીતે ફોર આવે. જોઈએ, લેજો. આઈ હેવ બીન હિયર સિન્સ 10:30 ઇન ધ મોર્નિંગ, સવારે 10:30 હું અહીંયા છું. સ્ટાર્ટિંગ પોઈન્ટ આપી દીધો. આ કહેવાય તમારું પોઈન્ટ ઓફ ટાઈમ. સી હેઝ ગોટ ધીસ ટેડી બેર સિન્સ, એટલે આ પોઈન્ટ ઓફ ટાઈમ થઈ ગયું. સી વોઝ અ લિટલ ગર્લ, નાની છોકરી હતી એ ત્યારની એની પાસે આ ટેડી બેર છે. અકી હેઝ બીન વર્કિંગ આવવું જોઈએ ઇન ધીસ કંપની સિન્સ 2014, 2014થી અહીંયા કામ કરે છે. હાઉ લોંગ, આ હાઉ લોંગ જે ખરું એ ડ્યુરેશનમાં જશે. હેવ યુ નોન જાનકી, તમે જાનકીને કેટલા સમયથી ઓળખો. સોનિયા હેઝ બીન ટાઈપિંગ, સોનિયા ટાઈપિંગ કરતી છે, ક્યારથી ટાઈપિંગ કરે છે, સવારથી લાગેલી છે. આઈ હેવ નોન કેવિન સિન્સ વી વર ઇન પ્રાઇમરી સ્કૂલ, અમે પ્રાઇમરી સ્કૂલમાં હતા ને પહેલા બીજામાં, ત્યારથી હું કેવિનને ઓળખું છું. લેજે બેટા આ બાજુ. ધ પટેલ ફેમિલી હેઝ બીન લિવિંગ ઇન અહેમદાબાદ ફોર ઓવર 30 years નાવ, છેલ્લા 30 વર્ષથી આ જે ખરું એ ડ્યુરેશન થયું. બ્રેકેટમાં જો તો લખી દેવાનું, આ જે ખરું તે પોઈન્ટ ઓફ ટાઈમ થયું. લેજો. માય બ્રધર હેઝ બીન વર્કિંગ ઇન ટાટા, મારો ભાઈ ટાટા કંપનીમાં કામ કરે છે. ક્યારથી, સિન્સ 2015, એટલે આ જે ખરું એ પોઈન્ટ ઓફ ટાઈમ થયો. તમારે બસ આ જ કરવાનું છે બેટા. વાક્ય તો આખું આપેલું છે, સામે 4 ઓપ્શન આપી દીધેલા હોય. હર ગ્રાન્ડપા હેઝ બીન ઇલ ફોર અ લોંગ ટાઈમ, એના દાદા બહુ લાંબા સમયથી બીમાર છે, તો આ તમારું થયું ડ્યુરેશન. સમજો. હી હેઝ બીન ઇન હોસ્પિટલ, એના એ હોસ્પિટલમાં છે ક્યારથી, સિન્સ મે મહિનાથી, તો આ તમારું થયું પોઈન્ટ ઓફ ટાઈમ. વી હેવ બીન ઇન ધીસ કાફે ફોર અ ફ્યુ મિનિટ્સ, છેલ્લી થોડીક જ મિનિટથી, 5, 10, 15 મિનિટથી અહીંયા છીએ, તો આ થયું ડ્યુરેશન ઓફ ટાઈમ. એક્ઝેક્ટ ટાઈમ ખબર નથી, પણ 10 મિનિટ થઈ હશે. યાર હજુ છે. માય ફ્રેન્ડ્સ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ મોર્નિંગ, સિન્સ આવ્યું એટલે શું થયું, પોઈન્ટ ઓફ ટાઈમ. બહુ સરસ. માય ફ્રેન્ડ્સ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર 3 hours, ફોર એટલે આ આવે ડ્યુરેશનમાં. ડિફરન્સ ખબર પડી. રાધા હેઝ બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર 3 months, ફોર આવ્યું એટલે ડ્યુરેશન ઓફ ટાઈમ થયું. હિઝ ગ્રેન્ડપા હેઝ બીન રીડિંગ ન્યૂઝપેપર ફોર 30 minutes, 30 મિનિટથી એ ડ્યુરેશનમાં જશે.
આઈ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ સિન્સ 2003 2003 થી. પોઈન્ટ ઓફ ટાઈમ. સમજા હે? આગળ ચાલો, હજુ પણ છે. કરણ હેઝ બીન રેસ્ટિંગ ફોર 3 hours. ફોર આવ્યું એટલે બ્રેકેટમાં બાજુમાં લખી દેવાનું, આ ડ્યુરેશનમાં જશે. માનસી હેઝ બીન ક્રાઇંગ. માનસી રડતી છે. ક્યારથી રડે છે? ફોર હાફ એન આવર. અડધો કલાકથી રડતી છે. ડ્યુરેશન. મોહન કાકા હેઝ બીન સેલિંગ વેજીટેબલ્સ સિન્સ 1st January. પોઈન્ટ ઓફ ટાઈમ. સિન્સ વેન આગળ જ આપી દીધું. સિન્સ વેન આપી દીધું એટલે પતી ગયું. પાછળ વાંચવાની જરૂર જ નથી. આ તમારું પોઈન્ટ ઓફ ટાઈમમાં જાય. અને હાઉ લોંગ આ જે ખરું તમારું ડ્યુરેશન ઓફ ટાઈમમાં જાય. હેઝ સાઇના બીન પ્લેઇંગ બેડમિન્ટન. સાઇના ક્યારથી બેડમિન્ટન રમે છે? કેટલા સમયથી? તો આ રીતે તમે ઓળખી શકશો પોઈન્ટ ઓફ ટાઈમ અને ડ્યુરેશન ઓફ ટાઈમ. એક છેલ્લી આઈટમ આપણે જોઈ લઈએ. કેટલું છે? ઓકે, છેલ્લી જ આઈટમ છે. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. સમયનું વર્ણન કરવું હોય. હેલો, સમયનું વર્ણન કરવાનું હોય. ટૂંકમાં નથી જણાવવાનું. આમાં વાક્ય ખેંચવાનું. આમાં વાક્ય ખેંચવાનું. તો તારા દોસ્તારને ક્યારે મળેલો? 7 વાગે. નહીં, 7 વાગે નહીં બેટા. સમયને ખેંચવાનું છે. એ તો તમારું સ્પેસિફાઈંગ ટાઈમ થયો કે સવારે ઘરેથી નીકળીને, સવારે 7 વાગે ઘરેથી નીકળીને હું જ્યારે શાળાએ જતો હતો ત્યારે મને અચ્છા આ ખેંચ્યું. આ ખેંચ્યું તમે. હવે તમે કેટલા વર્ષથી અહીં રહ્યો? અમે માનો ને કે અમારા મોટા છોકરાનો જન્મ થયો ને ત્યારથી અમે અહીંયા રહીએ. મોટા છોકરાનો જન્મ ક્યારે થયો? 2015માં. તો એમ બોલ નહીં, એ તો પોઈન્ટ સ્પેસિફિક ટાઈમ થયો. આપણે તો ખેંચવાનું. મારા મોટા દીકરાનો જન્મ થયો ત્યારથી અમે અહીંયા રહીએ છીએ. બરાબર. તો વેનનો અર્થ થશે જ્યારે અને ત્યારે. વેન અને વાઇલ આનો અર્થ થાય જ્યારે ત્યારે. આફ્ટર એટલે પછી. બિફોર એટલે પહેલા. ટીલ અનટીલનો અર્થ થાય ત્યાં સુધી, જ્યાં સુધી. વેન એવર જ્યારે પણ. એઝ સૂન એઝ, નો સુનર આ બધાનો અર્થ થાય તરત જ. તરત જ. 3 નો જોઈએ. આઈ સો એન એક્સિડન્ટ. મેં એક એક્સિડન્ટ જોયો. ક્યારે? જ્યારે આઈ વોઝ ગોઈંગ ટુ સ્કૂલ. હું શાળાએ જતો હતો ત્યારે. ટાઈમ નથી કીધો પણ ડિસ્ક્રાઇબ કર્યું. રાહુલ લેફ્ટ ધ સ્કૂલ. રાહુલ સ્કૂલ છોડીને જતો રહેલો. ક્યારે ગયો? બિફોર ધ પ્રિન્સિપાલ કેમ. આચાર્ય આવ્યા ત્યાર પહેલા. ટાઈમ કેટલો થયેલો એ નહીં ખબર. પ્રિન્સિપાલ આવ્યા તે પહેલા એ જતો રહેલો. મેનેજર અરાઇવ્ડ. મેનેજર આવ્યા ક્યારે આવ્યા? આફ્ટર. આફ્ટર એટલે પછી. વી સ્ટાર્ટેડ અ ડિસ્કશન. અમે ડિસ્કશન ચાલુ કર્યું ત્યારે પછી મેનેજર આવેલા. ટાઈમ કેટલો હતો? ટાઈમ તો કોને જોયો? અમે તો ચર્ચા કરતા હતા. ચોક્કસ ટાઈમ નથી ખબર પણ હશે હવે યાર, 3 વાગ્યા પછી કે 4. સ્ટે હિયર. અહીંયા ઉભો રહે. ક્યાં સુધી અહીંયા ઉભો રહ્યો? ટીલ યોર ફ્રેન્ડ રિટર્ન્સ. તારો મિત્ર આવે ને ત્યાં સુધી અહીંયા ઉભો રહે. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ એવું નહીં કીધું. તારો મિત્ર આવે ત્યાં સુધી અહીંયા ઉભો રહે. એ કલાક પછી આવે તો કલાક સુધી અહીંયા ઉભો રહે. डोंट हेल्प मी अंटिल आई टेल यू. मुझ पर एक एहसान करना कि मुझ पर कोई एहसान मत करना. એવું છે. વેન જ્યારે માય ફાધર કેમ. જ્યારે મારા પિતાજી આવ્યા. વી વર હેવિંગ અવર લંચ. અમે અમારું લંચ લેતા હતા. કેટલા વાગે આવેલા એ ખબર નથી કારણ કે અમે તો જમતા હતા ત્યારે જ મારા પપ્પા આવેલા. વાઇલ નો અર્થ પણ થાય જ્યારે ત્યારે. વાઇલ હી વોઝ ક્રોસિંગ ધ રોડ. જ્યારે તે રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે હી મેટ વિથ એન એક્સિડન્ટ. ત્યારે નો એક્સિડન્ટ થયો. એઝ સૂન એઝ ધ ચીફ ગેસ્ટ અરાઇવ. જેવા મુખ્ય મહેમાન આવ્યા કે તરત જ ઓલ ધ ગેસ્ટ સ્ટૂડ અપ. બધા મહેમાન ઊભા થઈ ગયા. તાળીના ગડગડાથી બતાવો. તો આ રીતે તમે સમયનું ડિસ્ક્રાઇબ કરી શકો, સમયનું વર્ણન કરી શકો. અહીં આપણે સ્ટોપ કરીએ. કાલે પાછા કે જોઈશું ફંક્શન મિક્સ એક્સરસાઇઝ જોવાનો પ્રયત્ન કરીશું.